પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ યાત્રાના અંતિમ ચરણમાં પહોંચ્યા પેરિસ. પીએમ મોદીનું પેરિસમાં થયું ભવ્ય સ્વાગત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવા ટેક 2026 કાર્યક્રમમાં કરશે સંબોધન. ભારતીય સમુદાય સાથે પણ કરશે મુલાકાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનના કાર્યસત્રમાં લીધો ભાગ. વૈશ્વિક નેતાઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક. પીએમએ કહ્યું, વૈશ્વિક માહોલમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને મજબૂત બનાવવા આપણો વધતો સહયોગ મહત્વપૂર્ણ. તો G7 બેઠક દરમિયાન પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક. અમેરિકા ઈરાન વચ્ચે સંઘર્ષની આખરે સમાપ્તિ. જંગ પૂર્ણ થવા અંગે સત્તાવાર મહોર. ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પરેશિકિયાએ શાંતિ સમજૂતી પર કર્યા હસ્તાક્ષર. હોર્મુઝ ખુલવાનો માર્ગ થયો મોકળો. સંઘર્ષ વિરામની અસરથી ક્રૂડના ભાવ ગગડીને $80 પ્રતિ બેરલ થયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મધ્યપ્રદેશ અને ઓડિશાની 5 દિવસીય મુલાકાતે. આજે બૈતુલમાં આદિવાસી સશક્તિકરણના કાર્યક્રમમાં થશે સામેલ. તેમજ ઓમકારેશ્વરમાં સિકલ સેલ દિવસના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. વિકસિત ગુજરાત 2047 વિઝનને સિદ્ધ કરવા રાજ્ય સરકારનું મહત્વનું પગલું. માળખાકીય વિકાસ પ્રોજેક્ટ માટે હુડકો તથા પ્રોજેક્ટના અમલીકરણ માટે IIM સાથે થયા MOU. એક્સપ્રેસ વે, સ્પોર્ટ્સ, અમદાવાદ મેટ્રો ફેઝ 2, ધોલેરા જેવા પ્રોજેક્ટને મળશે ગતિ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક. વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સ્થિતિ અંગે કરાઈ સમીક્ષા. બેઠકમાં APMC કર્મચારીઓને બોનસ અને રહેમ ભથ્થાની ચૂકવણી માટે અપાઈ મંજૂરી. 40% મહેકમ ખર્ચની મર્યાદા ધરાવતી તમામ APMC કર્મચારીઓને ચૂકવશે બોનસ. રાજ્યમાં અરવલ્લી, છોટાઉદેપુર, અમદાવાદમાં મોડી રાત્રે પવન સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં હળવા ઝાપટાની આગાહી. તો દેશમાં પૂર્વોત્તર તથા પશ્ચિમ બંગાળમાં વરસાદની આગાહી. ચંદીગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલમાં વંટોળની આગાહી. મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતની સતત બીજી જીત. નેધરલેન્ડને 95 રને હરાવ્યું. રનના સંદર્ભે આ ભારતીય ટીમની મોટી જીત. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ કર્યા 74 રન તો શેફાલી વર્માએ ફટકાર્યું અર્ધશતક. અને FIFA 2026 ઇંગ્લેન્ડે ગ્રુપ Lમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને મેળવી શાનદાર જીત. તો ઓસ્ટ્રેલિયાના 36 વર્ષ બાદ જોર્ડનને 3-1થી હરાવીને વિજય. આજે ગ્રુપ બીમાં કેનેડા તથા કતાર વચ્ચે મુકાબલો.